ચાલો આજે વિકલનની વ્યાખ્યા ભણીએ। વિકલન છે એક વિશિષ્ટ પ્રકારનું લક્ષ છે, બીજું કાંઈ ખાસ એવી વસ્તુ નથી, પણ વિકલન બહુ કામની વસ્તુ છે ભવિષ્ય માટે। બાકી વિકલન મેળવવા માટે જો f વિવૃત અંતરાલ ab થી r વિધેય છે, અહીંયા વિવૃત અંતરાલ લઈને અત્યારે ભણવાનું છે પ્રદેશમાં। હવે એક વિશિષ્ટ પ્રકારનું લક્ષ આપણે યાદ રાખવાનું છે, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h minus fx upon h ને વિધેય f નું x પ્રત્યે વિકલિત કહે છે। વિકલિત મેળવવાની ક્રિયાને વિકલન કહે છે। એના સંકેત છે d upon dx fx f' વગેરે। ફિઝિક્સમાં તમારે થોડુંક વિકલન આવવાનું સ્ટાર્ટ થઈ ગયું હશે। હવે આપણે વિકલન ચેપ્ટર ભણી લેશું, પછી તમને એકદમ મજા આવશે। 11માં વિકલન છે એ થોડુંક પ્રાઇમરી લેવલનું છે, 12થમાં આખું એક ચેપ્ટર આવશે વિકલન, એમાં થોડુંક ડીપમાં આવશે। પછી 12મા ધોરણ પછી તમે આગળ વધશો ને એટલે ઘણું બધું વિકલન ડીપમાં આવશે, તમે વિચાર્યું પણ નહીં હોય કે આટલું બધું આગળ આવશે। જો એટલે આ જે વ્યાખ્યા છે આમ d upon dx fx એનું સૂત્ર તમારે યાદ રાખવાનું, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h, બરાબર। હવે જો બીજી વ્યાખ્યા છે એ આપણે ઘણા દાખલા જોયા, એક્સ્ટ્રા દાખલા આપણે કરેલા હતા, એમાં એ બીજું સ્વરૂપ લઈને હું ભણાવતો હતો। જો વિકલનની બીજી વ્યાખ્યા છે લિમિટ t ટેન્ડ્સ ટુ x ft minus fx છેદમાં t minus x, આ એનું બીજું સ્વરૂપ છે। તમારે જે સ્વરૂપે દાખલો ગણવો હોય ગણી શકશો। ચાલો જો હવે એક ઉદાહરણથી પહેલા થોડાક દાખલા સમજાવું। તમે ફિઝિક્સમાં x³ નું વિકલન સમજો, આવે જ છે તમારે, x ની 3 ઘાત હોય તો એનું વિકલન તમને ફિઝિક્સમાં 3x², ઘાત આગળ આવે એક ઘાત ઓછી થાય એવું તમે ભણી ગયા છો। જો હવે એ સાબિત કરીએ, અહીંયા ધ્યાન રાખજો, fx બરાબર x ની 4 ઘાત છે, તો સાબિત કરો કે d upon dx fx બરાબર 4x³। પહેલી વ્યાખ્યાથી કરશે અને બીજી વ્યાખ્યાથી એ કરશું। જો પ્રથમ સ્વરૂપ d upon dx fx, પ્રથમ સ્વરૂપ છે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 fx plus h minus fx upon h, અહીંયા આવશે x plus h નો ઘન minus x નો ઘન, એટલે અહીંયા તમારે x plus 4 ઘાત। હવે આપણે લિમિટમાં ઘણા દાખલા શીખી ગયા છીએ, અહીંયા તમારે બે બાજુ x ઉમેરવું પડશે, નીચે x ઉમેરવું પડશે। હવે x plus h ની જગ્યાએ y લખશું। યાદ કરો, આવા દાખલા આપણે કરેલા જ છે। હવે 4 ઘાત આગળ આવશે અને 4 માંથી 1 ઘાત ઘટશે એવું સૂત્ર આપણે ભણી ગયા છો, એટલે 4x³ જવાબ આવશે। હવે બીજી રીતે ગણીએ, જો બીજું સ્વરૂપ d upon dx fx, એટલે લિમિટ t ટેન્ડ્સ ટુ x ft minus fx છેદમાં t minus x, એટલે t ની 4 ઘાત ઓછા x ની 4 ઘાત। હવે આ ડાયરેક્ટ સૂત્ર આપણું લિમિટમાં આવતું એ સૂત્ર જ છે, 4 આગળ આવશે, x છે એમાં 4 ઓછા 1 થશે, એટલે x ની 3 ઘાત।
હવે જો હોમવર્કમાં આપું છું એ ટ્રાય કરજો. d/dx x ની 9 ઘાત શોધો. d/dx x ની n ઘાત એટલે nx⁻n-1 સાબિત કરો. બરાબર સમજાઈ ગયું બધાને? ચાલો થોડાક સૂત્ર છે અને હમણાં સાબિત કરતા જશું. x⁻n હોય તો ઘાત આગળ આવે, એક ઘાત ઓછી થાય, એ મેં હમણાં તમને હોમવર્કમાં આપ્યું. પછી અચળ સંખ્યા હોય તો એનું વિકલન શૂન્ય થાય. જો બીજું સાબિત કરીએ, અહીં fx બરાબર k અચળ છે. હવે એનું વિકલન કરવું હોય તો વ્યાખ્યા લખશું લિમિટ t ટેન્ડ્સ ટુ x, ગમે એ વ્યાખ્યા લખો, ft - fx છેદમાં t - x. હવે ft આમાં તો x છે ને એટલે ft નો મતલબ એ k જ થશે અને fx નો મતલબ એ k જ થશે. કે ઉડીને 0 આવશે એટલે જવાબ આવશે 0. હવે તમારે યાદ રાખવાનું, અચળનું વિકલન હંમેશા શું થશે? શૂન્ય. અચળ સંખ્યાનું વિકલન હંમેશા શૂન્ય થશે. હવે ત્રીજું, fx બરાબર sin. sin x નું વિકલન cos x થાય. ફિઝિક્સમાં તમારે આવતું હશે. હવે તમારે યાદ રાખવાનું જ્યાં સુધી ભણશો ત્યાં સુધી. જો સાબિત કરીએ. પહેલી વ્યાખ્યાથી કરશું. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x plus h minus fx છેદમાં h, એટલે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 sin x plus h minus sin x. હવે s minus s નું સૂત્ર 2cs 2cs. આ બેયનો સરવાળો થશે 2x plus h ભાગ્યા 2 અને બાદબાકી કરશો એટલે xx ઉડી જશે, h ભાગ્યા 2. હવે cos 2x plus h ભાગ્યા 2 એમને, sin h/2 એમને, નીચે h એમને. હવે આ 2 છે એની નીચે લઈ લેશું. આવા દાખલા આપણે એક્સ્ટ્રામાં હમણાં પૂરા કર્યા ઘણા દિવસ પહેલા, ઘણા બધા દાખલા કર્યા હતા. હવે એક h ની જગ્યાએ 0 મૂકશું અને આનો જવાબ 1 થશે. એમાં 2 ઉડી જશે એટલે cos x આવશે. તો sin નું વિકલન cos થાય એવું હવે તમારે યાદ રાખવાનું અને એ સૂત્ર સ્વરૂપે તમારે હવે બહુ યાદ રાખવું પડશે. બરાબર? તો આ થઈ ગયું, સાબિતી પૂરી થઈ ગઈ. સમજાઈ ગયું? ચાલો ચોથા નંબરનો દાખલો તમે ઓલરેડી ગણેલો છે, પણ આપણે x સ્વરૂપે જવાબ આવે ને એવી રીતે ગણવાનું છે. cos x નું વિકલન -sin x થાય એવું ફિઝિક્સમાં તમારે આવી જ ગયું છે, પણ હવે આપણે ખાલી સાબિત કરીએ. અહીંયા તમારે સાબિત ના હોતી. હવે જો fx બરાબર cos x છે તો વિકલન આપણે ગણવાનું છે પેલું સ્વરૂપ જ લઈ, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h minus f of x છેદમાં h. હવે પેલા આવશે x plus h અહીંયા મૂકશું એટલે cos x plus h minus cos x. હવે c minus c એટલે -2ss. આગલા દાખલાની જેમ સરવાળો ભાગ્યા 2 એટલે 2x પ્લસ અને અહીંયા આવશે h/2.
હવે જો માઇનસ એમને એમ સાઈન વાળું પદ એમને એમ સાઈન h/2 એની નીચે h અને બગડો એની નીચે, એટલે આ આપણું સૂત્ર 1 થઈ ગયું. અહીંયા લિમિટ માંથી 0 મૂકશું. બબે ઉડી જશે એટલે માઇનસ સાઈન x. તો હવે તમારે યાદ રાખવાનું કોસ નું વિકલન માઇનસ સાઈન x થશે. હવે tan નું વિકલન sec વર્ગ x થાય એવું સાબિત કરીએ. ચલો d/dx fx, એટલે પેલા વ્યાખ્યા લખવાની વિકલનની, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h minus fx, જેનું વિકલન શોધવું હોય ને આ એની વ્યાખ્યા. હવે આપણે અત્યારે tan નું શોધવું છે. tan x plus h minus tan x નીચે 1 સોરી h. હવે સાંભળો, sin cos માં ફેરવશું એટલે sin x plus h ભાગ્યા cos x plus h. પહેલા આટલા 3-4 દિવસમાં જ આ બધી પ્રેક્ટિસ ઓલરેડી કરેલી જ છે, પણ એમાં હું તમને fx minus fa આપતો. હવે sin cos cos sin લસા લેશો એટલે sin ભેગું cos આવશે, sin cos minus cos sin, લસા આવશે છેદમાં ઉપર sin આલ્ફા માઇનસ બીટા નું સૂત્ર આવશે. જો આલ્ફા માઇનસ બીટા કરશો એટલે x ઉડી જશે. આલ્ફા માઇનસ બીટા x ઉડી જાય, h વધશે, ઉપર ખાલી sin h વધશે. હવે આટલું જે ભાગ છે ઈ 1 થઈ જશે ને અહીંયા લિમિટ માંથી 0 મૂકશું એટલે cos x ગુણ્યા cos x એટલે 1 upon cos square. હવે તમારે યાદ રાખવાનું છે tan x નું વિકલન sec વર્ગ x થાય, sin નું cos થશે, cos નું વિકલન minus sin x થશે. અને ખાસ યાદ રાખજો આ બધા સૂત્રમાં અહીંયા હજી x જ છે. 2x હોય 3x હોય 4x હોય તો શું થાય એ ધીમે ધીમે યાદ રાખવાનું છે અને શીખવાનું છે. આટલું સમજાઈ ગયું બધાને? ચાલો fx બરાબર cot x થી સ્ટાર્ટ કરીએ. એનું વિકલન માઇનસ cos x સ્ક્વેર થશે. ચેક કરીએ હાલો. લિમિટ જો બીજા સ્વરૂપથી કરવું હોય તો થઈ શકે અને પેલું સ્વરૂપ કરો તો વાંધો નહીં. હાલો બીજા સ્વરૂપથી કરીએ. લિમિટ t ટેન્ડ્સ ટુ x ft minus fx છેદમાં t minus x. હવે ft એટલે cot t minus cot x. ગમે એ રીતે કરો, બધું એક જ છે. હવે cot t એટલે cos t ના છેદમાં sin t અને અહીંયા આવશે cos x upon sin x છેદમાં t minus x. હવે લસા લેશો એટલે sin x cos t minus cos x sin t, t minus x sin t sin x. હવે ઉપર આવશે sin x minus t આવશે. આમાંથી માઇનસ કોમન કાઢ લ્યો
અને x માઇનસ t લખી નાખવાનું. હવે આ એક થઈ જશે. અહીંયા t ની જગ્યાએ x મૂકશો એટલે 2 વખત sin x એટલે sin સ્ક્વેર x એટલે માઇનસ cosec સ્ક્વેર x. બરાબર. હવે જો sec x ના વિકલનમાં થોડી મજા આવશે. fx બરાબર sec x તો d/dx fx. મને છે ને પેલું સ્વરૂપ વધારે ગમે. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h છેદમાં h. હવે એનો જવાબ sec x tan x સ્વરૂપે ગોઠવવાનો થશે. જુઓ પેલા આવશે sec x plus h માઇનસ sec x. લસા પેલા sin 1 upon cos માં લખી નાખો. આને લખશું 1 upon cos x plus h 1 upon cos x છેદમાં h. લિમિટ h ટેન્ડ્સ ટુ 0. હવે લસા લેશો એટલે cos x માઇનસ cos x plus h છેદમાં h. લસા આવી જશે છેદમાં. હવે મેં તમને કીધું તું c માઇનસ c માં મોટું પદ હોય ને એ પહેલા લખવાનું. એટલે આપણે માઇનસ કોમન કાઢીને બારે લખી નાખશું. એટલે cos x plus h પહેલા આવશે માઇનસ cos x છેદમાં c માઇનસ c એટલે માઇનસ 2ss માઇનસ 2ss. એટલે સરવાળો ભાગ્યા 2 2x plus h ભાગ્યા 2 અને બાદબાકી ભાગ્યા 2 એટલે h/2. હવે સાંભળો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. માઇનસ માઇનસ પ્લસ sin 2x plus h વાળું પદ એમને sin 2x plus h/2 એની નીચે cos x plus h into cos x. બાકી બધું આ h અને 2 છે આની નીચે લઈ લેશું. સમજાઈ ગયું. હવે જો આ 1 થઈ જશે. અહીંયા 0 મૂકશો એટલે 2x ઉડી જશે એટલે sin x. અહીંયા h ની જગ્યાએ 0 મૂકશો એટલે 2 વખત cos x વધશે. આ 1 થઈ જશે. હવે જો એક cos છે ને એનું sec લખશું અને બીજું cos છે એને sin ના છેદમાં cos એટલે tan સમજશું. એટલે જવાબ આવશે sec x tan x. સમજાઈ ગયું. થોડુંક આમાં ધ્યાન રાખવા જેવું છે. પેલા વ્યાખ્યા લખવાની, પછી sec x plus h minus sec x, પછી 1 upon cos, પછી લસા લેવાનો. લસા લીધા પછી માઇનસ કોમન કાઢીને મોટું પદ પહેલા રાખશું, પછી માઇનસ 2ss વાળું સૂત્ર, પછી બધું ગોઠવશું. છેલ્લે જવાબ આવશે sec x tan x. ચાલો રૂટ x નું વિકલન 1/2 રૂટ x બે રીતે સાબિત કરો. એટલે એક વ્યાખ્યાથી અને એક આ સૂત્રથી. બે રીતે ગણી શકશું. પેલા વ્યાખ્યાથી કરીએ. જો fx બરાબર રૂટ x છે. ચાલો વ્યાખ્યાથી લેવું હોય ત્યારે જે વ્યાખ્યા તમને ઈચ્છા હોય લઈ બીજી રાખવી હોય તો બીજી રાખો. લિમિટ t ટેન્ડ્સ ટુ x પહેલી રાખવી હોય તો પહેલીથી તમે કરજો. હાલો હવે ft નો મતલબ
રૂટ ટી અને રૂટ એક્સ. હવે છેદમાં અવયવ પડશે ટી માઇનસ એક્સ ના અવયવ, એકવાર રૂટ એક્સ એકવાર માઇનસ રાખશું, એકવાર આવશે રૂટ ટી પ્લસ રૂટ એક્સ, એકવાર પ્લસ એકવાર માઇનસ અને રૂટ. એમાં ઉપર નીચે રૂટ વાળા પદ ઉડી જાય, માઇનસ વાળું પદ ઉડી જશે. હવે ટી ની જગ્યાએ x મૂકશો એટલે 1/√x બે વાર આવશે. 1/√x પ્લસ √x એટલે 1/2√x. આ તમારે યાદ રાખવાનું છે. √x નું વિકલન 1/2√x. હવે બીજી રીતે ગણીએ. બીજી રીતમાં ધ્યાનથી જોજો. d/dx √x. √x એટલે x ની અડધી ઘાત. હવે અડધી ઘાત આગળ આવશે અને અડધી ઘાતમાંથી એક ઘાત ઓછી થશે. 1/2 આગળ આવશે અને એક ઘાત ઓછી થશે એટલે -1/2 થશે. -1/2 છે એટલે નીચે લખી શકું અને √x કરી શકી. બરાબર. એક હોમવર્કમાં આપું છું. d/dx 1/√x. આનો જવાબ તમારે બે રીતે ગણવાનો છે. બંને રીતે જવાબ સરખો આવવો જોઈએ. ચલો fx બરાબર 1/x છે તો બે રીતે સાબિત કરો કે fx નું વિકલન એટલે 1/x નું વિકલન -1/x² થાય. આ તમારે યાદ રાખવાનું છે સૂત્ર સ્વરૂપે. તો ચાલો પહેલા વ્યાખ્યાથી કરશું. d/dx fx લિમિટ h ટેન્ડ્સ ટુ 0. હાલો પેલું સ્વરૂપ લઉં છું. હવે પેલા તમારે અહીંયા x પ્લસ h લખવાનું એટલે 1/x પ્લસ h 1/x. હવે લસા લેશું એટલે છેદમાં લસા છેદમાં આવી જશે. x અહીંયા ગુણશે, માઇનસ નિશાનીનું ધ્યાન રાખજો. એમાં x ઉડી જાય એટલે -h વધશે. હવે h ઉડી જશે અને હવે તમે જ્યાં h છે ત્યાં 0 મૂકશો તો જવાબ આવશે -1/x². એક રીત થઈ ગઈ વ્યાખ્યાથી. આ મેઇન વ્યાખ્યા છે. હવે બીજી રીતમાં સૂત્રથી કરશું. આ જે પહેલું સૂત્ર છે ને એ જ રીત કામ આવશે. જો પેલા x 1/x છે એટલે x ની કેટલી ઘાત આવે? -2. સોરી, x ની -1 ઘાત. ઓલા સૂત્ર મુજબ ઘાત આગળ આવશે, એક ઘાત ઘટશે. -1 માંથી -1 બાદ કરો એટલે -2 થાય અને એ નીચે આવી જાય. સમજાઈ ગયું? તો આ જ રીતે તમને એક હોમવર્કમાં આપું છું. d/dx 1/x². બંને રીતે ગણો. બરાબર. હવે આ કઈ યાદ નથી રાખવાનું, સૂત્ર આ યાદ રાખવાનું. 1/x નું -1/x². આનો જવાબ શું આવશે ખબર છે? x ની -2 ઘાત એટલે -2 ઘાત આગળ આવે, એક ઘાત ઘટે
એટલે -2/x³. પણ એ તમે સાબિત કરજો બે રીતે, બરાબર? સાવ સિમ્પલ છે, સમજાઈ ગયું આટલું? જો 8 સૂત્ર અહીંયા લખેલા છે ઈ. 9મું સૂત્ર √x નું વિકલન 1/2√x. 10મું સૂત્ર 1/x નું સૂત્ર -1/x². 10 સૂત્ર એક સાથે અલગથી લખી લેજો, બરાબર? એટલે તમારે હવે યાદ રાખવાના છે. હવે માનો કઈ sin 2x હોય તો શું કરવું, બરાબર? એ બધું નેક્સ્ટ પીરિયડમાં આવશે. sin 2x હોય તો જવાબ શું લખવો, cos 2x હોય તો જવાબ શું આવે, tan 2x હોય તો આમાં શું ફેરફાર કરવાનો, એ બધું આવતીકાલે વિડીયોમાં આવશે. અત્યારનું બધું સમજાઈ ગયું? એકદમ ઈઝી છે. એક જ વ્યાખ્યા ઉપર કોન્સન્ટ્રેશન રાખવાનું.